માવઠું પડી રહ્યું છે, ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી કરતી મહાનગરપાલિકા ધ્યાને ભયજનક ઇમારતો નથી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। 1404 આવાસમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા વસવાટ કરે છે। ગઈકાલે મુંબઈમાં પણ દુર્ઘટના સર્જાઈ ત્યારે ઝી 24 કલાક ટીમે આજે જામનગરમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં આ આવાસ અત્યંત જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે। 1404 આવાસમાં વસવાટ કરતા લોકો પોતાના જીવના જોખમે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા વસવાટ કરે છે। તંત્ર રહેવાસીઓને માત્ર નોટિસ ફટકારશે, કોઈ કામગીરી કરતું નથી। ત્યારે આવા સમયે અતિ જર્જરિત બનેલા આ આવાસોમાં કોઈ દુર્ઘટના સર્જાય કે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, એક મોટો સવાલ છે। આમાં તમે એમાં મકાન દેશી તમે હપ્તા નહીં ભરો તો તમે ખાલી કાઢવાની, એ કાંઈ બોલ્યા નથી ને। હવે રહી રહીને તમે 5-6 વાર તમે કયો છો તો હવે ક્યાં છે, તો પછી મકાન દેવાય નહીં ને કોઈ ગરીબ માણસને। એ પછી અહીંયાથી ખાલી કરે ને બાજુમાં ગમે એ કરે, પછી ઓલામાં થઈ જાય તો એ અમે આમાં વયા જઈએ। આ પારવા તો સામે મકાન દો ને ઓલા પારવા તો અમે અહીંયા રહી જાય ને ઓલા થઈ જાય પછી આમાં જઈએ। અમારી સમસ્યા પડે એ તો અમને ખબર જ છે કે અમને બીજા મકાન આપો તો અમે ક્યાંક જઈને, અમારે કોઈ કમાવાનું નથી। નબળી પબ્લિક રહીએ છે અહીંયા, કોઈ હપ્તા નથી ભરી શક્યા, એ લોકોને ધમકી આપી છે પૈસા ભરી દો, બધાએ પૈસા ભર્યા છે, કોઈના નામે નહોતું ચડેલું એને નામે કરાવી લીધા। હવે આ લોકો ધમકી આપે છે કે આ પડશે, અમારી કાંઈ જવાબદારી નથી। તો આ સરકારની જવાબદારી નથી તો કેની જવાબદારી છે? અમારી માંગણી એક જ છે કે અમને નવા આપો, કાં અહીંયા અલધું પાડો, પછી ઓલી બાજુ બનાવો તો ત્યાં જવા દો, કાં નવા બનાવીને આપો, એ અમારી માંગ છે। જે જામનગર ખંભાળિયા હાઈવે ઉપર અગાઉની જે વર્ષ 2000માં નિર્માણ પામેલી 1404 આવાસ યોજના આવેલી છે, તેમાં વખતો વખત જામનગર મહાનગરપાલિકા દ્વારા જે તે આવાસ ધારકોને જો કોઈ આવાસનો ભાગ રિપેરિંગ માટેની જરૂરિયાત જણાય તો રિપેરિંગ કરાવી લેવા, અને અન્યથા જો રિપેરિંગ ના થાય તો આવા આવાસોનો વપરાશ છે રહેણાંક તરીકે તાત્કાલિક અસરથી બંધ કરવા માટે વખતો વખત જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને તાકીદ કરવામાં આવે છે। લોકો એમાં રહેણાંક તરીકે વપરાશ કરી રહ્યા છે, તો ફરીથી પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ જે રહેવાસીઓ છે એને અપીલ કરવામાં આવે છે કે ભાઈ તાત્કાલિક અસરથી એ એમનો જે કંઈ આવાસનો ભાગ રિપેરિંગ કરાવી લે, અને રિપેરિંગ ના થાય તો તાત્કાલિક અસરથી એ આવાસનો કબજો ખાલી કરી અને રહેણાંક વપરાશ બંધ કરે તેવી વિનંતી કરવામાં આવે છે। ચોમાસાની સિઝનનું હવે ધીમે ધીમે આગમન થશે ને ક્યાંક ને ક્યાંક હાલ જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે તાજેતરમાં જ મુંબઈ ખાતે ઘટના બનીને જેમાં 8 જેટલા લોકોના જીવ ગયા। હાલ અત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા જામનગરમાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। મારી પાછળ દ્રશ્યોમાં જોશો, હાલ અત્યારે ઝી 24 કલાકની ટીમ છે એ જામનગરના જે અંધાશ્રમ પાસે આવેલા આવાસ છે કે ત્યાં પહોંચી છે, અને આપ અહીંયા હાલત જોઈ શકો છો કે કેટલી જર્જરિત હાલતમાં જે છે અહીં આવાસ રહેલા છે। મહત્વનું છે કે આ ખૂબ જૂના જે આવાસ છે અને અહીં અત્યારે જે આવાસની હાલત પણ ખૂબ જ ગંભીર બની રહી છે। આપણા બેનને પૂછવાનું, શું કહેશો બેન, તમારું નામ શું છે? સુમનબા। બેન, આ બધું જર્જરિત છે તો તમને ડર નથી લાગતી? ડર તો લાગે છે સાહેબ, ક્યાં જવું આમાં કયો? હવે એ કે છે કે પાડવાનું કે નવા બનાવશું, હવે એ તો બધી વાતો કરે છે પાડવાની, કાંઈ કરતા નથી। જે કરી ખરા કેટલા સમયથી આ જર્જરિત છે? એવું તો ઘણા વર્ષથી છે સાહેબ, કાયમ પોડા પડે છે, કાયમ થાય છે। બોલો મુનાભાઈ તમે? સરકાર રિપેરિંગ કરાવી દે તો થાય, બીજું શું હવે? કેટલી ગંભીર હાલત છે આમાં? ચોમાસામાં એટલે એમાં બારોબાર ગંભીર હાલત છે, અંદર નથી। બરાબર, ચડોને કઈક પડે, છજુ બજુ પડે, પોપડાને પડે છે, પડે જ છે। માવઠા ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે, ત્યારે અહીં જે ખૂબ મોટી સંખ્યામાં લોકો રહે છે તેમના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। તંત્ર ખૂબ બેદરકારી દાખવી રહ્યું છે। આ લોકોને નથી નવા મકાન આપતા કે નથી કોઈ રિપેરિંગ કરવામાં આવતું। ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી જામનગરના અંધા આશ્રમ આવાસ વિસ્તારમાં જોવા મળી રહી છે। એક તરફ તંત્ર જે છે પોકળ દાવાઓ કરી રહ્યા છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છીએ, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો છે જામનગરના અંધા આશ્રમ આવાસ પાસે આપ જોઈ શકો છો। ખૂબ જ ગંભીર અને જર્જરિત હાલતમાં, અને પાછું અહીં લોકો વસવાટ પણ કરે છે। આપ જોશો અહીં આજે આખી કોલોની છે જેમાં ઘણા પરિવારો જે છે અહીં વસવાટ પણ કરે છે। ત્યારે આજે ભારે વાવાઝોડું કે વરસાદ થાય અને એના કારણે જો ક્યાંક ને ક્યાંક તકલીફ થાય તો આ લોકો જે અહીં સંખ્યાબંધ લોકો રહે છે તેના જીવની સલામતી કેટલી, એ પણ મોટા પ્રશ્નો ઉદ્ભવે છે। ત્યારે જામનગરમાં પણ હાલ અત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા જે છે પ્રી મોન્સૂનની કામગીરીના પગલે રિયાલિટી ચેક કરવામાં આવી છે, જેમાં અંધાશ્રમ આવાસ પાસે ગંભીર પ્રકારની બેદરકારીઓ જોવા મળી છે, અને લોકો જીવના જોખમે મોતથી ઝઝૂમતા જે છે અહીં પોતાનું જીવન ક્યાંક ને ક્યાંક વિતાવી રહ્યા છે। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર।
તો રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના મહાનગરપાલિકાના દાવા